રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારના ગતિશીલ ગુજરાતના દાવાઓની પોલ ખુલી રહી છે। દાતાઓના કરોડોના દાનથી બનેલું 3 માળનું આધુનિક બિલ્ડિંગ આજે નિષ્ણાત તબીબોના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આશરે 80,000ની વસ્તી ધરાવતા વિસ્તારના લોકોએ સામાન્ય સર્જરી કે ગંભીર બીમારી માટે રાજકોટ કે જૂનાગઢ દોડવું પડી રહ્યું છે। આજે રાજકોટ જિલ્લાના ધોરાજીની અદ્યતન સિવિલ હોસ્પિટલ। આ કહેવામાં તો અદ્યતન હોસ્પિટલ છે, પરંતુ ડોક્ટરોની ગંભીર ઘટ છે। આખરે સ્થિતિ એવી છે કે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક તરફ રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતના નારા લગાવી રહી છે, ત્યારે બીજી તરફ ધોરાજી જેવી તાલુકા કક્ષાની સરકારી હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ ચિંતાજનક બની છે। દાતાઓના સહયોગથી બનેલું 3 માળનું આધુનિક અને સુવિધાસભર બિલ્ડિંગ હોવા છતાં નિષ્ણાત તબીબોના અભાવે હોસ્પિટલની ઘણી સેવાઓ પૂરતી રીતે કાર્યરત નથી। અત્યારે આપણે સારા આરોગ્યની, સારા શિક્ષણોની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીંયા આવે છે તો ઘણી બધી વિભાગોમાં ડોક્ટર નથી। અહીંયા આવે છે તો બાળકોનો આઈસીયુ વિભાગ કેટલા સમયથી બંધ છે, અને બંધ એટલા માટે છે ડોક્ટરોની ખૂબ લાંબા સમયથી ભરતી જ નથી થઈ। ધોરાજીની આધુનિક હોસ્પિટલ જે છે એ લાખો રૂપિયાના ખર્ચે બાળકો માટેનું આઈસીયુ બનેલું છે। એ નિષ્ણાત ડોક્ટરોના અભાવે હાલ ચાલુ થતું નથી। બીજું, જૂની બિલ્ડિંગ રિનોવેશન બાદ પણ હોસ્પિટલને સોંપાતી નથી, તો એ પણ તાત્કાલિક સોંપવી જોઈએ। હાલમાં હોસ્પિટલમાં MBBS, MD, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દાંતના ડોક્ટર, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપી જેવા વિભાગો કાર્યરત છે, પરંતુ જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ, ENT, બાળરોગ નિષ્ણાત અને ICU સ્પેશિયાલિસ્ટ જેવી મહત્વની જગ્યાઓ ખાલી છે। ખાસ કરીને ગાયનેક ડોક્ટરની બદલી થયા બાદ છેલ્લા 4 મહિનાથી ડેપ્યુટેશન આધારિત વ્યવસ્થા ચાલી રહી છે, જેના કારણે ઇમરજન્સી કેસોમાં દર્દીઓને રાજકોટ કે જૂનાગઢ રિફર કરવાનું થાય છે। તો આ બધા જ ડોક્ટરોની નિમણૂક તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો આર્થિક રીતે પછાત લોકો છે એને મોંઘી દાટ હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે, અગર તો જૂનાગઢ જવું પડે, જે કોઈ પણ સંજોગોમાં પોતાના 2 છેડા ભેગા થતા ન હોય અને આવી મેડિકલમાં માટે થઈને આવા એને પૈસા ખર્ચવાના આવે ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ગરીબ લોકોને હેરાનગતિનો ભાર નથી। ધોરાજી અને આસપાસના અંદાજે 80,000 લોકો માટે આશીર્વાદરૂપ બને તે હેતુથી 1.80 કરોડના ખર્ચે રિનોવેશન કરાયેલું જૂનું બિલ્ડિંગ હજી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે। અધિક્ષકે પણ ડોક્ટરોની ઘટ અને બાળકોના આઈસીયુ ડોક્ટર ન હોવાથી બંધ હોવાનું સ્વીકાર્યું છે। મુખ્યત્વે જે ખાલી છે એમાં રેડિયોલોજિસ્ટ જે અઠવાડિયામાં 2 દિવસ ઉપલેટાથી આવે છે, ગાયનેકોલોજિસ્ટ જે અઠવાડિયામાં 3 દિવસ પડધરીથી અને 3 દિવસ ગોંડલથી આવે છે। સરકારશ્રી ઓર્ડર કરેલ છે, ગોંડલથી હમણાં આવતા નથી। બાકી જનરલ સર્જન છે, ENT સર્જન છે, ની જગ્યાઓ ખાલી છે। હાલ તો તંત્રની આ ઉદાસીનતાને કારણે ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં મોંઘી દાટ સારવાર લેવા મજબૂર બન્યા છે, ત્યારે વહેલી તકે નિષ્ણાત તબીબોની નિમણૂક થાય તેવી સ્થાનિકોની માંગ છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી। તો આ સાથે જ આજના દિવસના સમગ્ર રાજ્યના તમામ મહત્વના સમાચારો સાથે મારું ગુજરાતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV13 ગુજરાત।